Good morning. Now we will discuss a short theory, grid arrangement and hierarchical order of interconnected power system. So the hierarchical order of Western region grid is shown in this figure. So here this hierarchical order is for Western regional grid. આ પશ્ચિમ રિજનલ ગ્રીડ છે એનો હેરિકલ ઓર્ડર છે, બરાબર. એક્ઝામની અંદર આ પૂછાય છે. તો પહેલાં તો આપણે ગ્રીડ એરેન્જમેન્ટ છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં શું આવશે? નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર NLDC. એના પછી આવશે RLDC રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર. એના પછી આવશે SLDC સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર. ALDC એરિયા લોડ ડિસ્પેચ સેન્ટર એન્ડ રિમોટ ટર્મિનલ યુનિટ RTU. આ બધાનું ફંક્શન છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિટેલની અંદર જોવાનું છે. તો ગ્રીડ એરેન્જમેન્ટ છે એ આ રીતે હશે. આ બધા જ એકબીજા સાથે શું હશે? ઇન્ટરકનેક્ટેડ, બરાબર. હેરિકલ ઓર્ડર છે વેસ્ટર્ન રિજનલ ગ્રીડ એનો અહીંયા તમને બતાવેલો છે. તો સૌથી પહેલાં NLDC નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર છે એ આપણું મેઇન લોડ ડિસ્પેચ સેન્ટર છે ઇન્ડિયાનું, બરાબર. હવે એ કોની સાથે કનેક્ટેડ હશે? નોર્થ રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર દિલ્હી, ઈસ્ટ રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર એટલે કે ERLDC કલકત્તા, વેસ્ટર્ન રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર જે આપણે આગળ જોયું મુંબઈની અંદર છે, સાઉથર્ન રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર બેંગ્લોર એન્ડ નોર્થ ઈસ્ટ રિજનલ લોડ ડિસ્પેચ સેન્ટર શિલોંગ. તો આ રીતે 5 રિજનલ ગ્રીડ છે. એની ઉપર કોણ આવશે? નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર, બરાબર. હવે આપણે ખાલી વાત કરવાની છે વેસ્ટર્ન રિજિયનની હેરિકલ ઓર્ડર કઈ રીતનો હોય છે. તો વેસ્ટર્ન રિજિયન છે એની અંદર છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવા આટલા સ્ટેટ છે એ આવશે, બરાબર. આપણે અત્યારે ખાલી ગુજરાતની જ વાત કરવાની છે. તો ગુજરાતની અંદર ગોત્રી એની અંદર આપણું સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર છે એ આપણે આગળ વાત થઈ, બરાબર. વડોદરા એની નીચે એરિયા લોડ ડિસ્પેચ સેન્ટર આવશે જે જેતપુર, જામવા અને ગાંધીનગરમાં છે, બરાબર. અને એની પાછળ શું આવશે? રિમોટ ટર્મિનલ યુનિટ એટલે કે ડિફરન્ટ સબસ્ટેશન્સ. અને એના પછી તમારો આવશે કન્ઝ્યુમર એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. સો ઇટ ઇઝ ધ કમ્પ્લીટ હેરિકલ ઓર્ડર ગ્રીડ એરેન્જમેન્ટ ઓફ વેસ્ટર્ન રિજનલ ગ્રીડ, બરાબર. તો આ જે ડાયાગ્રામ છે એ તમારે એક્ઝામની અંદર ડ્રો કરવો પડશે જો હેરિકલ ઓર્ડર છે એ પૂછાય તો, બરાબર. એટલે આ જે 5 સ્ટેટ છે એ 5 સ્ટેટમાંથી આપણે ખાલી ગુજરાતની જ વાત કરવાની છે. તો જેતપુર, જામવા અને ગાંધીનગરમાં LDC હશે અને એની પાછળના રિમોટ ટર્મિનલ યુનિટ. હવે રિમોટ ટર્મિનલ યુનિટ છે કોને કહેવાય એ પણ આપણે આગળ છે એ જોશું. ઓકે, થેન્ક યુ.